સમજાતું નથી. મારી શાન હું ટ્રેક્ટર હેડે છે, કોઈ રોડ પર ટ્રેક્ટર હેડે છે. આ રોડ પર તો જુઓ હું લોલા ને ટ્રેક્ટર ને જીસીબી. મારી શાન સેવો હેડે છે બોલો. તમારી નજર ટ્રેક્ટર કે લોલર જુઓ છો, કોઈ બીજું જુઓ છો? મને નહીં લાગતું કે તમારી નજર હાધી રહે, બીજું જ કોક જોતા લાગો છો તમે તો. તમે શાને આયો? અમે તો ચાંદનો આયેલો છીએ. તમે શું હાધું છે? હાધું છે ગોળાનું પૂંછડું, પૈણી છું તાણનું. કોનો ફોન આવ્યો અત્યારે? ઓને અત્યારે તઈ મળે છો બોલો ફોન કરવાનો. કોનો આવ્યો છે ફોન? તે આવડું પમીનો ફોન થયો છો? તા બાપાનો આવ્યો છે, જોવો છો ફોન તારે? જા તારે કોઈ કોમ હોય તો પટાઈ આય જા, હું અહીંયા ઉભો છું. હારું તાણ હું આવું છું 2 મિનિટમાં તાણે. પેલી વેમેલી જઈ હવે ફોન કરવા દો મારી ફ્રેન્ડને. ચિત્તા દાડા ફોન કર્યો છે સંજુ, યાદ નહીં કરતા હું? તમે તો ભૂલી ગયા છો. હા બોલો બોલો, મજામાં છું એકદમ. બોલો બીજું બોલો. બીજું બોલો હું કઈ હેરાન કરવા રહ્યા છો? પેલી વેમેલી વાપરી જાય તો મારે લગન જીવન ટૂંકું થઈ જાય, એકદમ ટૂંકું. આ જો કે શેબી ફોન ઉપર મજા થઈ ગયો છે ને પછી એમ કહે છે કે હું તો કોઈને ફોન જ નથી કર્યો. જો કે આ જોવો છો કે તમે? આ બાજુ નહીં આવું, આવો કે આવો. કેટલું બધું યાદ કરીએ છે અમે તો. જો કે મારો પીટો કોઈ વાતે વળ્યો છે. એ વેમેલીની વાતો પડી મેં કે આપણી કઈ કે આપણી મસ્ત વાતો કરે આપણી. અને નમસ્કાર વગર સમસ્કાર ની અડે મને એવું લાગી ગયું છે આજે. મને એની પાસે જવા દો, પછીની વાત છે આજ તો. પેલી વેમેલી આવે છે, હવે ફોન મૂકો. કોનો ફોન હતો? જો મારતો કોઈનો ફોન આ વેમેલીનો તો મોઢો જોઉં તો મને તો બીક લાગે છે. આશીર્યા હવે તમે આવા 2 શબ્દો હું બોલું? એ રહી એટલી બધી હારી લાગતી હતી તો એને લાવી જેવી હતી કે મને શમ હોય હેરાન કરવા રાખી છે. મારી સગન પતી ગયો, બધું સાંભળી જઈ નાખે છે વેમેલી. હવે